વધતા કૌભાંડનો ભાંડો ફૂટી ગયો છે। આણંદમાં વિદેશ નોકરી કૌભાંડનો ભાંડો ફૂટ્યો। પેટલાદના એજન્ટ રિમ્પલ પટેલ સામે કાર્યવાહી હાથ ધરાઈ। એલસીબી એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ કરી। ઊંચા પગારની લાલચ આપી છેતરપિંડીનો આક્ષેપ કરાયો છે। તો ટેલરિંગ નોકરીના બહાને લોકોને રશિયા મોકલાયા। મહિલાઓ સહિત 20 ભારતીયો ફસાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। પરત આવવા માટે ડોલરમાં રકમ માંગવામાં આવી રહી છે। હું શીતલ મેવાડા છું। હું વડોદરા ગુજરાતથી રશિયા આવી છું અને રિમ્પલ પટેલ અને એમના વાઇફ કિયાના ઇન્ટરનેશનલ જે ચલાવે છે એમની સાથે હું રશિયા આવી છું અને અમને અહીંયા આગળ રશિયા મોસ્કોમાં જોબની લાલચે લાવીને અહીંયા આગળ અમને ફસાઈ દીધા છે। જેમાં આ બધી લેડીઝ, આટલી લેડીઝ છે, પાછળ આમ ફરીને બતાવી, આટલા જેન્ટ્સ છે। આ બધાને અમને બધાને 1.5 લાખ રૂપિયાની સેલરીમાં બોલાવીને અમને ફસાઈ દીધા છે। અમને જે કીધું હતું એ આપ્યું નથી। જ્યારે અમે અહીંયા આગળ રશિયા મોસ્કો આવ્યા ત્યારે રિમ્પલ પટેલ અને એમના વાઇફ અમને સાથે મૂકવા આવ્યા હતા। 2 જણ અમને સાથે મૂકવા આવ્યા હતા। 2 દિવસ અમારી સાથે રહ્યા હતા અને જ્યાં સુધી એ લોકો હતા ત્યાં સુધી અમને અહીંયા આગળ કોઈ પ્રોબ્લેમ નહોતું। અમને અહીંયા આગળ ચાર્જર આપ્યું, લાઇટ, બધું જ ખાવાનું પીવાનું બધું જ આપ્યું। અને 2 દિવસ પછી એ ગયા એટલે અમારા રૂમનું હીટર બંધ કરી દીધું, અમારે ગરમ પાણી આપવાનું બંધ કરી દીધું। અમને પહેલા ફિક્સ સેલરી 40,000 ફિક્સ સેલરી 3 મહિના મળશે એવી રીતના લાયા હતા। પછી તમે જેટલું કામ કરશો એવી રીતના વધશે। પણ અહીંયા ગાડી અમે આખો મહિનો કામ કર્યું તો અમે જે લેડીઝ છે ને અમુક 3-4 જેન્ટ્સ છે એટલે ટોટલ 9-10 જણ હશે, એ લોકોને ખાલી 6,000 રૂપિયા સેલરી આપી છે। અને બીજા આ 3 લોકો છે, આ જે 3 લોકો છે એમને એવું કીધેલું કે એમને વધારે સેલરી મળશે। હવે તમે બોલો, તમને કેટલી સેલરી મળી છે? અમને 10,000 રૂપિયા મળી સેલરી। 5 તારીખે અમને કીધેલું કે 5 તારીખ તમને સેલરી સારી મળશે, પણ અમને કાલે સેલરી મળી 10,000 રૂપિયા મળી। હવે 10,000 રૂપિયા પર શું થાય? અમારું કશું ના આવે મને। અમે આવી રીતે ફસાઈ ગયા છે। એટલે આ પ્રોબ્લેમ આમની છે અને અમારી પ્રોબ્લેમ એ છે કે અમને કામ પરથી બેસાડી દીધા હતા। અમને કહે છે કે તમે ટેલર નથી। રિમ્પલ પટેલે આવું કીધેલું કે ભાઈ સીધી સિલાઈ મારવાની છે, અમારે કોઈ પ્રોફેશનલ ટેલરની જરૂર નથી। એટલે અમે લેડીઝ ઘરગથ્થું કામ કરતી હતી।